હવે મિત્રો તમે તમારા લાયસન્સમાં તમારા ઘરે બેઠે મોબાઈલથી જ તમારો મોબાઈલ નંબર બદલી શકો છો। ચલો હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી દઉં। સૌપ્રથમ તમારે પરિવહન.gov.in વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। જેવું તમે એ લિંક ખોલશો એટલે તમારી સામે કંઈક આવું પેજ ખુલશે। સ્ક્રોલ કરીને નીચેવાળી લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે। એ લિંક ઓપન કરશો એટલે તમારી સામે આવું પેજ ખુલશે, જ્યાં તમારે પહેલા ખાનામાં તમારું ડ્રાઇવિંગ લાયસન્સ નંબર, નીચે તમારી જન્મ તારીખ, પછી ગુજરાત સિલેક્ટ કરવાનું અને કેપ્ચા કોડ નાખી અને સબમિટ કરવાનું રહેશે। પછી આગળના પેજમાં તમારે આધાર કાર્ડ નંબર સિલેક્ટ કરી આધાર કાર્ડ નંબર નાખવાનો અને જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું। ઓટીપી આવશે એટલે ઓટીપી તમારે આ ખાનામાં નાખી દેવાનો। પછી આગળ નીચે સ્ક્રોલ કરશો એટલે આવા 3 બોક્સ આવશે, એ તમારે ટિક કરી દેવાના અને નીચે ઓથેન્ટિકેટ ઉપર ક્લિક કરી દેવાનું। જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું પેજ ખુલી જશે, જેમાં તમારું આધાર કાર્ડમાં જે તમારું નામ, ફોટો, જન્મ તારીખ બધું જ આવી જશે। પછી નીચે સ્ક્રોલ કરી અને પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું રહેશે। જેવું પ્રોસેસ પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારો જૂનો નંબર બતાવી દેશે, અહીંયા જન્મ તારીખ બતાવી દેશે અને અહીંયા પ્રોસેસ બટન પર ક્લિક કરશો એટલે આગળ તમારે નવો નંબર નાખવાની ઓપ્શન આવી જશે। બે ખાનામાં તમારા ઉપર નવો નંબર નાખી દેવાનો, નીચેના ખાનામાં તમારે જે ઓટીપી આવ્યો હોય એ ઓટીપી નાખી દેવાનો અને વેરીફાઈ બટન પર ક્લિક કરશો એટલે તમારો નંબર અપડેટ થઈ જશે।